હેલો દોસ્તો, સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. હું છું અમિત કંજારિયાના હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે અત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને સ્નેહ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે. એ ઉપર નાસ્તો કરવા ગયો છે. એ નાસ્તો કરી લઈએ એટલે આપણે એને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ જાય. તો આપણે આવી ગયા છીએ. જો સ્નેહ ઉઠી તૈયાર થઈ ગયો છે, પણ હજી લોટે છે. તો એ આપણે આવી ગયા છીએ ભગવાનના દર્શન કરવા. તો આપણે કરી લઈએ ભગવાનના દર્શન. હલો, તૈયાર થઈ ગયા? હા, તો નાઈ લીધો ને, કમ્પ્લીટ થઈ ગયો ને. હાલો, પગમાં પગે લાગી લ્યો, પછી હાલો તને માથું બાથું ઓરવી દઉં. હવે 8 વાગી ગયો. હાલો મિત્રો, વાગી ગયા છે 8:15 અને આપણે સ્નેહ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જાય છીએ અને સ્કૂલે મૂકવા. કશને હાલો બસ લાવી ટિફિન હું લઈ લઉં. આજ તો પાવભાજી ખાવાની મજા. હા, આજ તો પાવભાજી ખાવાના છે છોકરાઓ. હાલો 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 હાલો, તો આપણે એને મૂકતા આવીએ સ્કૂલે. એ નથી પહેરવા, ઓલા પહેલા કાયમ પહેરી. આપણે સ્નેહને સ્કૂલે મૂકીને આવી ગયા છે દુકાનમાં. અને આપણે દુકાનમાં આવીને બેઠા હતા ને, તો આપણા સબસ્ક્રાઈબર આપણે મળવા આવ્યા હતા. મોટા મોટા મિત્રો આપણે મળવા આવ્યા જો આજે ને આ બધા આ આપણો ફેન છે. આજ એ આપણે મળવા આવ્યો. એમ કહેતો હતો કે હું તમારા બધા વિડીયો જોઉં છું. બરોબર ને? વિડિયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બરોબર છે, બરોબર છે. તો આ ભાઈ આપણને એને ખાસ મળવા આવ્યા હતા. તો ભાઈ હરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને મળવા આવ્યા. જોઈએ આપણા વ્લોગ જોઈએ. જો બધા વિડીયો એને જોઈ નાખ્યા આપણા મિત્રો. વાગી ગયા છે સવારના 11:30 અને આપણે જવું છે અત્યારે ખંભાળિયા. તો ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં આજે જવાનું છે. હમણાં 2-3 દીથી આપણે ગયા નથી બકાલું લેવા, તો આજે હવે જવાનું છે. કેમ કે હમણાં બકાલામાં હાલે છે મંદિર, 2-3 દીએ જવું પડે. અને હમણાં બીજા 2-3 ગામકરાય હતા, તો પછી 2-3 દીનો થઈ ગયો અમને ગાળો. તો હવે આજે આપણે જતા આવીએ. હું છે માર્કેટ, તે દીનો રીંગણા બહુ ઊંચા હતા. હવે આજ હું હોય માર્કેટ જાય પછી ખબર પડે. તો જતા આવીએ ખંભાળિયા, મળીએ ખંભાળિયાથી આવીને પછી. તો મિત્રો, અત્યારે આપણે ખંભાળિયાથી આવતા રહ્યા છીએ ઘરે. અને આજ ગરમી તો કંઈ બીજી રીતની પડતી હતી ખંભાળિયામાં. તો હવે જરાક વાર આપણે આરામ કરી લઈ. મળ્યા 4 વાગે. મિત્રો, વાગી ગયા છે 4:30 અને સ્નેહની બસ આવી ગઈ છે. જો સ્નેહની બસ આવે છે. મિત્રો, ચા પાણી નાસ્તો કરીને હું ને સ્નેહ બે આવી ગયા છે. હવે હું સ્નેહ બેઠો છે લેસન કરવા. આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે. સ્નેહને લેસન કરવાનું છે. લેસનમાં અડધું તો એ ભૂલી જાય છે લેતા. હાલો, લેસનમાં શું દીધું આજ ભાઈ? એક ઉદાર જતા એ ચોપડાને હાલીએ પાખા નોખા કરી દીધા. ઈ તો થઈ ગયું. પાછલા પાનામાં એ પાનું મૂકી દે. હા, એ પાનું છોડી દેવાનું. નવા પાનાથી જ નવું લેસન કરવાનું. બસ અહીંયાથી જો આ લખ્યું તો હે. હાલો, તો લેસન મને ફટાફટ કરવા. પછી રમો. પછી પાવભાજી તો ખાધી સવારે બપોરે. આજ ખાધી ને બપોરે? હા, 12 વાગે. પાવભાજી ખાધી, સેવ મમરા ખાધા, બિસ્કિટ ખાધા. બિસ્કિટ તો બસમાં જ ખાઈ ગયો. હા, હતાય ને. મિત્રો, વાગી ગયા છે 6 અને સ્નેહને લેસન પૂરું થઈ ગયું છે ને સ્નેહ અહીંયા રમે છે. અને 6 વાગ્યા છે ને, તો હવે એ ઉપાધિ ચાલુ થઈ છે કે સાંજે શાક કેવાનું બનાવવું. તો મમ્મી સાંજે કેવાનું શાક બનાવવું?
આ તું કે સેવ ટમેટા. સેવ ટમેટા. હાલો સેવ ટમેટાનો ઓર્ડર આવ્યો છે. હવે શું બને એ કાંઈ નક્કી નહીં, પણ અટાણે સ્નેહભાઈનો ઓર્ડર સેવ ટમેટાનો આવ્યો. સેવ ટમેટાનો હે ને મારી સેવ ટમેટાનો કરો ને તો ઓલા ગાંઠિયા નાખજો સેવ જગ્યાએ, ભાવનગરી ગાંઠિયા. તો હાલો સેવ ટમેટાની જગ્યાએ ભાવનગરી ગાંઠિયા ને ટમેટાનું શાક બનવાનું છે. રોટલા બનાવવાના. રોટલી રોટલી. રોટલી ખાવી મજા આવે. મજા આવે. હાલો તો રોટલી બનાવજો. બાજરાનો રોટલો બની રહ્યો છે ને આપણા પ્લાનમાં થોડોક ચેન્જિંગ થઈ ગયો છે. સેવ ટમેટાનું શાક હતું ને એની જગ્યાએ ગાંઠિયાનું શાક થયું છે અને રીંગણાનો ઓરો થયો છે. આપણા પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો. જો આ રીંગણાનો ઓરો છે અને આ ગાંઠિયાનું શાક છે, ભાવનગરી ગાંઠિયા. એટલે આપણા પ્લાનમાં થોડોક ચેન્જીસ થઈ ગયો છે. તે તો ખાઈ લીધું ને? હે નથી ખાધું? બાકી તારે? મેં તો કીધું તે ખાઈ લીધું. ખાઈ લીધું. તો આપણા પ્લાનિંગમાં થોડોક ચેન્જિંગ આવી ગયો છે. તો ખાઈ લઈએ હવે ગાંઠિયાનું શાક અને રીંગણાનો ઓરો. મિત્રો બની ગયું છે ગાંઠિયાનું શાક, છાશ, રોટલા ને જમણવાર ચાલુ થઈ ગયું છે. તમારે સ્નેહને મોરથી જ હોય, તમારે જમવું હોય તો આવી જાજો. સ્નેહ બરાબર ને? હા ખાઈ લે પહેલાં ગાંઠિયાનું શાક, પછી કહેજે કેવું લાગ્યું ખાઈને પછી. બરાબર ને? ભાવે તને ગાંઠિયાનું શાક? એમ તો હાલો આપણે જમી લઈ. તો મિત્રો મસ્ત મજાનું ગાંઠિયાનું શાક ખાઈને આપણે આવી ગયા છે દુકાનમાં અને બહુ મજા આવી ગઈ ખાવાની. તો હવે આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયોમાં.